નમસ્કાર. સુરતમાં થયેલા આશરે 1500 કરોડના ગંજાવડ સાયબર ફ્રોડ કેસમાં પોલીસને સફળતા. આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ગણાતા અલ્પેશ વઘાસિયાની સુરત એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી. માહિતી મુજબ આરોપી છેલ્લા 1 વર્ષથી દુબઈમાં છુપાયો હતો અને ભારત પરત ફરતા જ પોલીસે વોચ ગોઠવી તેને ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું છે કે આઈવી ટ્રેડ નામે ઓફિસ ખોલી રોકાણકારોને શેર અને કરન્સી ટ્રેડિંગમાં મોટું વળતર આપવાની લાલચ આપી કરોડો રૂપિયાનું ઠગાઈ જાળ ચલાવવામાં આવતું હતું. આ કેસમાં અત્યાર સુધી 40થી વધુ બેંક ખાતાઓ મળી આવ્યા અને લગભગ 1500 કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા. સાથે જ નેશનલ સાયબર ક્રાઇમ પોર્ટલ પર આ ટોળકી વિરુદ્ધ દેશભરમાંથી 171 ફરિયાદો નોંધાઈ છે. હાલ પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈને વધુ તપાસ હાથ ધરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. ગયા વર્ષમાં સુરત શહેર સાયબર સેલ દ્વારા આઈવી ટ્રેડની ઓફિસ જે ઉત્તરાયણ ખાતે હતી ત્યાં રેડ કરવામાં આવ્યું હતું અને જ્યાં તપાસ દરમિયાન બહાર આવ્યું કે વધારે વળતરની લાલચ આપીને એ લોકો સાથે રોકાણ કરાવતા હતા અને ખરેખર એકચ્યુઅલી કોઈ પણ જગ્યાએ રોકાણ નથી કરાવતા હતા અને તમામ પૈસા હવાલા અથવા તો આંગડિયા મારફતે દુબઈ ખાતે મોકલી આપતા હતા. આ કેસમાં અગાઉ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી અને ટોટલ તપાસ દરમિયાન 40 બેંક ખાતાઓની વિગત પણ બહાર આવી, જેમાં 1500 કરોડથી વધારાનું ટ્રાન્ઝેક્શન્સ થયું છે અને 171 જેટલા NCCRP કમ્પ્લેન્ટ્સ પણ આખા ઇન્ડિયામાં નોંધાયેલ છે. આ જ કેસમાં હવે એક બીજા પાંચમા આરોપીનો ધરપકડ કરવામાં આવ્યો છે, જેમનું નામ છે અલ્પેશ વઘાસિયા, જે ખરેખર જે આઈવી ટ્રેડવાળી દુકાન છે એમને ભાડા ઉપર લઈને પછી ત્યાં ઓફિસ ચલાવતો હતો અને અલ્પેશ વઘાસિયાની ધરપકડ સુરત એરપોર્ટ ખાતેથી કરવામાં આવ્યું છે. એ છેલ્લા 1 વર્ષથી દુબઈ ખાતે હતો અને દુબઈથી જ્યારે અહીંયા આવ્યું તો લુકઆઉટ સર્ક્યુલરના ઝરીએ અમે લોકોને ખબર પડી કે એ સુરત પહોંચી ગયું છે અને તરત જ એમની ધરપકડ કરવામાં આવી છે. એ જે પકડાયેલા આરોપી છે એમની મુખ્ય ભૂમિકા મેનેજર તરીકે હતી. અહીંયાનું પણ જોતો તો ઓપરેશન્સ આઈવી ટ્રેડવાળી જે ઓફિસ હતી ત્યાં, અને એક સ્કાય ગ્રોથ કરીને બીજી ઓફિસ એ લોકોની હતી રાજકોટમાં, તેનો પણ ઓપરેશન્સ આ જ માણસ જોતો હતો.